સાપકડા ગામે ખેડૂતો અને વીજ પાવર ગ્રીડ કંપની વચ્ચે ધમાસાણ. દાડમ અને જામફળના બગીચામાં નુકસાનીનું 6 મહિનાથી વળતર ન મળતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. કંપનીએ પોલીસ અને એસઆરપી પોલીસની ટીમને બોલાવીને ખેડૂતો ઉપર દબાણ લાવવાની કોશિશ કરવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાઈ ગયો હતો. ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે અમો અમારા ખેતરમાં વીજની લાઈન નાખવા નહીં દઈ તો બળજબરીપૂર્વક લાઈન નાખવા આવશે અને અમોને પૂરું વળતર પણ આપવામાં નહીં આવે તેવી સંભાવના ખેડૂતોને દેખાઈ રહી છે. અને સાથે પાવર ગ્રીડ કંપની દ્વારા અગાઉ પણ બાકીનું ચૂકવણું કરવામાં પાછીપાની કરીને ખેડૂતોને પાયમાલ કરવાનું ષડયંત્ર કરવામાં આવ્યું હોય તેવું ખેડૂત લોકોને લાગી રહ્યું છે. તેથી પાવર ગ્રીડ કંપની દ્વારા તાનાશાહી રીતે ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. હળવદ તાલુકાના સાપકડા ગામમાંથી પસાર થતી પાવર ગ્રીડ કંપનીની લાઇનની કામગીરીનો ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોની માંગ છે કે જ્યાં સુધી અગાઉ થયેલા નુકસાનીનું પૂરું વળતર ન મળે ત્યાં સુધી કંપનીને આગળની કામગીરી કરવા દેવામાં આવશે નહીં. આ અંગે સાપકડા ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે પાવર ગ્રીડ કંપની દ્વારા ખેતરોમાંથી લાઇન કાઢવામાં આવી રહી છે. જ્યારે કામગીરીમાં ટાવર નીચે આશરે 18 ખેડૂતોના ખેતરોમાં પસાર થાય છે અને લાઇન નીચે 100થી વધુ ખેડૂતોના ખેતરો આવે છે. ગત દિવાળીના સમયે એટલે કે 12મા મહિનામાં કંપની દ્વારા કામ ચાલુ કરવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતોના દાડમ અને જામફળ સહિતની બાગાયતી ખેતીને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ નુકસાનીના બિલ બની ગયા હોવા છતાં છેલ્લા 6 મહિનાથી કંપની દ્વારા ખેડૂતોને કોઈ પેમેન્ટ ચૂકવવામાં આવ્યું નથી. વધુમાં ખેડૂતોનો આક્ષેપ છે કે વળતર માટે કંપની દ્વારા અગાઉ 333 રૂપિયા લેખે ભાવ આપવાનું નક્કી કરાયું હતું, પરંતુ હવે 120 રૂપિયા લેખે વળતર ચૂકવવાની વાત કરવામાં આવી રહી છે. આ અન્યાયી વલણ અને બાકી નાણાંના મુદ્દે સાપકડા ગામના 200 જેટલા ખેડૂતોએ એકઠા થઈને કામ અટકાવી દીધું છે. બીજી તરફ કંપની દ્વારા ખેડૂતોના વિરોધને દબાવવા માટે પોલીસ અને એસઆરપીને બોલાવવામાં આવી છે. જો કે ખેડૂતો પોતાની માંગ પર અડગ છે અને સ્પષ્ટ ચીમકી આપી છે કે અગાઉના બાકીનું ચૂકવણું ન થાય ત્યાં સુધી કોઈપણ સંજોગોમાં કંપનીનું કામ ચાલુ કરવા દેવામાં આવશે નહીં. બીજી તરફ કંપની દ્વારા પોલીસ અને એસઆરપીને બોલાવી ખેડૂતોને દબાવવાનો પ્રયાસ કરાતા હોવાનું જાણકારી સ્થાનિક કોંગ્રેસ પાર્ટીના પ્રમુખને થતાં તાત્કાલિક ખેડૂતો પાસે દોડી આવ્યા હતા. કોંગ્રેસ પ્રમુખ મહિપાલસિંહ રાણા પણ ખેડૂતો પાસે પહોંચ્યા હતા અને ખેડૂતોની માંગ સંતોષવામાં નહીં આવે તો કામ ન ચાલુ કરવા જણાવ્યું હતું અને ખેડૂતોની માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આગળની કામગીરી કરવામાં દેવામાં આવશે નહીં અને ખેડૂતો સાથે ખંભે ખંભો મિલાવીને સહયોગ આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી. બ્યુરો રિપોર્ટ સમય 24 ન્યૂઝ મોરબી.